હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઈકોર એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, જે આપણી સિરીઝ છે મેથેમેટિક્સ 1 અથવા મેથેમેટિક્સ ની અંદર આજે આપણે વાત કરવાના છે લોગેરિધમ. એક નવો ટોપિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1 માટેનો લોગેરિધમ લઘુગણકીય, જે તમારા જીટીયુ ની અંદર 2 થી 3 એક્ઝામ્પલ પૂછાતા હોય છે, તો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તો વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરશો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. મારા જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરેલા વિદ્યાર્થી મિત્રો, લોગેરિધમનો પોર્શન છે એમના માટે પણ ઉપયોગી છે. પ્લસ બીજું કે સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા જેટલા પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે, જીટીયુ ની અંદર અભ્યાસ કરતા અથવા બીજી યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય, સેમેસ્ટર 1 ની અંદર હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, કોઈ પણ કોલેજ હોય, એના માટેનું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, કે આપણા ટેલિગ્રામ ચેનલની લિંક પણ એક્ટિવ છે, તો હજી સુધી તમે ટેલિગ્રામ ચેનલ નથી જોઈન કરી તો ફટાફટ જોઈન કરી લેશો. પ્લસ સેમેસ્ટર 1 ના ન્યૂ સિલેબસના પણ કોર્સ લોન્ચ કરી દેવામાં આવ્યા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ જોઈન કરી લેશો અને વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી લેશો તમારી તૈયારી. એના માટેની એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એકવાર શાંતિથી ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેશો. હવે મેં પાર્ટ નંબર 1, 2 અને 3 આ જે ડિટરમિનેટનો પોર્શન હતો, નિશ્ચાયકનો જે પોર્શન હતો, એ આપણે ફિનિશ કર્યો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો એકવાર એ ચેક કરી લેશો. હવે આજનો ટોપિક છે લોગેરિધમ. હવે લઘુગણકીય છે શું એ સમજવાનું છે આપણે. તો લઘુગણકીયનો મતલબ થાય છે કે લોગ જે ફોર્મેટ હોય છે, એ લોગ ફોર્મેટની અંદર વાત કરીએ આપણે તો લઘુગણકને દર્શાવવામાં આવે છે લોગ વડે. એટલે x ફોર એક્ઝામ્પલ આ રીતે દર્શાવવામાં આવે છે લોગ x વડે. આ એક લઘુગણકીય સ્વરૂપ છે. હવે લઘુગણકીય સમજતા પહેલા આપણે ઘાતાંકીય સ્વરૂપ સમજી લઈએ, ઇન્ડેક્સ ફોર્મેટ સમજી લઈએ. ઇન્ડેક્સ ફોર્મેટ છે શું એ સમજવાનું છે. ઓકે, ક્લિયર? તો ઇન્ડેક્સ ફોર્મેટની અંદર વાત, તો લઘુગણકીયની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઘાતાંકીય સ્વરૂપને આપણે દર્શાવીએ છીએ 2/3. ચલો, 2/3 નો મતલબ થાય છે 2 × 2 × 2. એટલે 2 છે 3 ટાઈમ મલ્ટીપ્લાય થતો હોય છે, એને પાવરમાં ઘાતના સ્વરૂપમાં 2/3 એટલે 8 લખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો 2/3 છે ઇઝ ઇક્વલ ટુ 8. જેને આપણે દર્શાવવામાં આવે તો આને કહેવામાં આવે છે બેઝ કહેવાય છે. આ છે બેઝ, આ છે એનો પાવર અને આ છે એની ઇન્ડેક્સ. ઓકે, એટલે કે આને કહેવામાં આવે છે આધાર, આને કહેવામાં આવે છે ઘાત અને આ થઈ ગઈ તમારી ઘાતાંક. ઓકે, આ વસ્તુ ક્લિયર સમજી લો. હવે વિદ્યાર્થી મિત્રો મારે લોગેરિધમની ફોર્મેટ સમજવી છે, તો લોગ અહીંયા આપેલો છે log 2/8 ઇઝ ઇક્વલ ટુ 3. આ રીતના લખાતું હોય છે. એનાથી થોડું અલગ છે, તો એ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે છે બેઝ. આ બેઝ છે, આ છે મારી ઇન્ડેક્સ. એટલે અહીંયા જોઈએ ને તો ઇન્ડેક્સ ની જગ્યાએ પાવર છે ને પાવર ની જગ્યાએ ઇન્ડેક્સ છે, તો અહીંયા મારો શું છે? આ પાવર છે. ઓકે, તો આ બંને ફોર્મેટ આખી અલગ અલગ છે. અહીંયા બેઝ તો બેઝ જ છે, બેઝના ઉપર પાવર છે, જ્યારે બેઝના ઉપર ઇન્ડેક્સ છે. E ઇઝ ઇક્વલ ટુ ના આ બાજુ ઇન્ડેક્સ છે, તો E ઇઝ ઇક્વલ ટુ ના આ બાજુ પાવર છે. ઓકે, પાવરને આપણે કહીએ છીએ ઘાત. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ ઘાત કહીએ છીએ. ક્લિયર આટલું? તો મારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ કરવું છે, તો સિમ્પલ વસ્તુ છે 2/3 ઇઝ ઇક્વલ ટુ 8 છે, તો એને લઘુગણકીય સ્વરૂપમાં ફેરવવું હોય તો અહીંયા લોગ આગળ લાગે. ઓકે, બેઝ એનો એ જ રહેશે, બેઝ ચેન્જ થતો નથી, બેઝ એનો એ જ રહેશે. ઇન્ડેક્સની જગ્યા પાવર લે છે અને પાવરની જગ્યા ઇન્ડેક્સ લે છે, એટલે અહીંયા e⁸ ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જશે. હવે આ આન્સર સાચો છે ખોટો છે કઈ રીતના આવશે એ આપણે આગળ સમજવાના છે, આના રૂલ્સની અંદર સમજવાના છે. પહેલા આટલી વસ્તુ ખાસ સમજી લઈશું. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ ની અંદર 2/5 ઇઝ ઇક્વલ ટુ 2/5 છે. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 છે, 32 છે અહીંયા. ઓકે, તો હવે મારે એને કયા સ્વરૂપમાં લખવું છે? ઘાતાંક લોગ સ્વરૂપમાં, તો અહીંયા આવશે log 2/32 ઇઝ ઇક્વલ ટુ 5 લખાશે. ક્લિયર? હવે મને આપ્યું છે લોગ ફોર્મેટ આપ્યું છે. સપોઝ અહીંયા આપ્યું છે લોગ આપ્યું છે 2/49 ઇઝ ઇક્વલ ટુ 7 આપ્યો છે અહીંયા. log
7 ઇઝ ઇક્વલ ટુ 2 આપ્યું છે. હવે મારે આને લઘુગણકીય સ્વરૂપમાંથી ઘાતાંકીય સ્વરૂપમાં કન્વર્ટ કરવું છે તો 7 ત્યાંના ત્યાં જ રહેશે. 2 કોની જગ્યાએ લેશે 49 એટલે 7/2 ઇઝ ઇક્વલ ટુ 49. ક્લિયર? તો લઘુગણકીય સ્વરૂપમાંથી ઘાતાંકીય સ્વરૂપ અને ઘાતાંકીય સ્વરૂપમાંથી લઘુગણકીય સ્વરૂપમાં તમને બદલતા આવડવું જરૂરી છે. તો આ થઈ ગયું મારો બેઝ. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વસ્તુ વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે. ઓકે, એ જ રીતે આ પણ તમારા માટે એટલી જ ઉપયોગી છે. ઓકે, આ બંને ખાસ યાદ રાખવાની છે. ઓકે, આની પીડીએફ આપણે ઇન્સ્ટાગ્રામ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરતા હોઈએ છીએ, તો ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો ટોટલી વસ્તુ આપણા સિલેબસની અંદર જે કોર્સ બનાવેલો છે એની અંદર ઈચ એન્ડ એવરી વસ્તુ તમને મળી રહેશે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો. ક્લિયર? હવે આપણે થોડું વધારે સમજી લઈએ કે એના રૂલ્સ શું છે, લઘુગણકના રૂલ્સ શું છે, નિયમોની વાત કરી લઈએ. કયા કયા નિયમો યાદ રાખવાના છે. આટલા નિયમો યાદ રાખવામાં આવે તો તમે ઇઝીલી તમે આખું ચેપ્ટર તૈયાર કરી શકો છો. એમાં તમને કોઈ જ પણ ટાઈપનો પ્રોબ્લેમ થતો નથી. તો ફર્સ્ટ રૂલ્સ એવો છે, સરવાળાનો રૂલ્સ છે. સરવાળા એડિશન નો રૂલ્સ કહી શકાય. તો log અહીંયા આપ્યો છે log AB પ્લસ log AC આપ્યો છે. હવે જો અહીંયા બેઝ શું છે, આ બેઝ છે મારો, આ બેઝ છે, બેઝ સરખો છે. ઇન્ડેક્સ અહીંયા જે આપી છે, ઇન્ડેક્સ શું છે મારી, ઇન્ડેક્સ શું આપી છે અલગ છે, અહીંયા ઇન્ડેક્સ અલગ છે. તો જ્યારે બેઝ સરખો હોય, જ્યારે બેઝ સરખો હોય, વચ્ચે પ્લસ હોય તો લઘુગણકની અંદર લોગેરિધમની અંદર ઇન્ડેક્સનો ગુણાકાર થતો હોય છે. રૂલ્સ એવું કહે છે કે જ્યારે બેઝ સરખો હોય, ઇન્ડેક્સનો સરવાળો હોય તો ઇન્ડેક્સનો ગુણાકાર થતો હોય છે, એટલે બીસી રીતના લખી શકાય છે, બી અને સી થતો હોય છે. એક્સ ફોર એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો અહીંયા આપ્યો છે log 2 3 પ્લસ અહીંયા આપ્યો છે log 2 4. ઓકે, તો એને હું અહીંયા આ રીતના લખી શકું log 2 3 cross 4 એટલે લખાશે log 3 to 12 લખાશે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એના પછી વાત કરીએ આપણે, એના પછી સેકન્ડ રૂલ, આ ફર્સ્ટ રૂલ છે, પણ ફર્સ્ટ રૂલ ક્યારે લાગુ પડે છે કે જ્યારે બેઝ સરખો હોય ત્યારે જ લાગુ પડે છે, અનધરવાઇઝ લાગુ પડતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, બેઝ સરખો હોવો જરૂરી છે. બીજો નિયમ મારો ગુણાકારનો નિયમ છે. સેકન્ડ રૂલ છે ગુણાકારનો. ગુણાકારનો રૂલ્સનો મતલબ છે મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશનમાં નિયમ એ જ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા log ax આપ્યું છે, વચ્ચે મલ્ટીપ્લાય છે log ay આપ્યું છે. હવે બેઝ સરખો હોય તો જ આ બધા નિયમો લાગુ પડતા હોય છે, બાકી લાગુ પડતા નથી. બેઝ સરખો છે, બેઝ સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો અહીંયા આપેલી ઇન્ડેક્સનો શું થતો હોય છે, એડિશન થતો હોય છે, તો log a xy લખી શકાય. ઓકે, હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ, અહીંયા x પ્લસ y લખી શકાશે, x પ્લસ y લખાશે. ક્લિયર? હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ થોડી સમજી લો કે ઘણી વખતે આપણને આ રીતના આપ્યું હોય છે ફોર્મેટ log y પ્લસ log x. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઝ તો આપ્યો છે જ નહીં, ઘણા બધા એક્ઝામ્પલમાં તમને બેઝ જ નહીં આપેલો હોય. તો બેઝ ના હોય તો બેઝ શું કરીશું, તો જ્યારે પણ બેઝ ના આપેલો હોય તો તમારો બેઝ કાં તો સ્ટાન્ડર્ડ ઈ હશે કાં તો 10 બેઝ હશે. તો બેઝને સ્ટાન્ડર્ડ ગણી અને આપેલા નિયમ એપ્લાય કરી શકાય છે. તો અહીંયા પ્લસ છે, બંનેનો બેઝ સરખો છે, અહીંયા હું ઈ ધારી લઉં છું, અહીંયા ઈ બેઝ છે, તો અહીંયા બંનેનો ગુણાકાર થશે, ઇન્ડેક્સનો ગુણાકાર થશે, x થઈ જશે. ઓકે, ક્લિયર? તો આ બે રૂલ્સ થઈ ગયા, એડિશન નો રૂલ્સ એન્ડ મલ્ટીપ્લિકેશન નો રૂલ્સ. એડિશન હોય તો મલ્ટીપ્લિકેશન થશે, મલ્ટીપ્લિકેશન હશે તો એડિશન થશે. પણ ક્યારે થવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે બેઝ સરખો હોય ત્યારે. જો બેઝ ના આપ્યો હોય તો બેઝ સ્ટાન્ડર્ડ લઈશું, બેઝ ઈ લઈશું, બેઝ 10 લઈશું, તો જ તમારો સ્ટાન્ડર્ડ બેઝ ગણાશે. બેઝ સેમ હશે ત્યારે તમે એપ્લાય કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? ચલો એના પછીનો નેક્સ્ટ રૂલ્સ ની અંદર વાત કરી લઈએ. રૂલ્સ નંબર 4 માં તો રૂલ્સ નંબર 3, રૂલ્સ નંબર 3 બાદબાકીનો છે. બાદબાકીનો નિયમ છે એટલે સબટ્રેક્શન નો છે. અહીંયા આપ્યો છે log AB માઈનસ log AC આપ્યો છે. હવે બેઝ બંનેનો સરખો છે, બેઝ સરખો છે, વચ્ચે માઈનસ છે, તો આપેલા ઇન્ડેક્સનો ભાગાકાર થશે એટલે b/c લખી શકાય. ઓકે, ક્લિયર? તો બાદબાકી હશે તો ડિવિઝન થશે, ડિવિઝન હશે તો બાદબાકી થવાની છે.
ક્લિયર? તો રૂલ્સ નંબર 4 મારો થઈ ગયો ભાગાકારનો નિયમ. ડિવિઝનનો રૂલ છે log xy ડિવાઇડ બાય log xz આપ્યું છે. બંનેનો બેઝ સરખો છે, બેઝ સરખો છે તો તમે અહીંયા આ રીતના એને રિપ્રેઝન્ટ કરી શકો છો, ઓકે, અથવા સેપરેટલી કરી શકો છો. તો આ ચાર રૂલ્સ ત્યારે લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમારા બેઝ સરખા હોય, ઇન્ડેક્સ આધાર સરખા હોય ત્યારે જ આ રૂલ્સ લાગુ પડે છે. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. જ્યાં સુધી તમને આ રૂલ્સ નહીં આવડે ને વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે આખું લોગેરિધમમાં ગોથા મારવાના છો. એટલે પહેલા રૂલ્સ તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ એના પછીના રૂલ્સ જોઈ લઈએ. નેક્સ્ટ રૂલ્સ 5 નંબરનો રૂલ્સ એવું કહે છે કે log 1 ની કિંમત હંમેશા 0 હોય છે. log 1 ની કિંમત હંમેશા 0 થશે. ઇન્ડેક્સની વાત ચાલી રહી છે, ઇન્ડેક્સ 1 હોય, log ઇન્ડેક્સ 1 હોય તો એની કિંમત 0 થશે. ઓકે, પછી 6 નંબરનો રૂલ્સ એવો કહે છે આધાર અને ઘાતાંક સરખા હોય. આધાર અને ઘાતાંક સરખા હોય એટલે કે બેઝ એન્ડ ઇન્ડેક્સ બેઝ એન્ડ ઇન્ડેક્સ સેમ હોય તો એટલે x ફોર એક્ઝામ્પલ આપ્યો છે log aa બંને સરખા છે, આધાર અને ઘાતાંક સરખા છે, તેની વેલ્યુ થશે 1. ઓકે, શું થશે? 1 થશે. હવે મેં તમને આગળ એક એક્ઝામ્પલ બતાવ્યો તો જોઈ લઈએ. સ્લાઇડમાં હું તમને બતાવું છું કે આપણે 2:3 બરાબર અહીંયા જો કે અહીંયા શું કહ્યું 2:8 બરાબર 3 લખ્યા હતા ઇઝ ઇક્વલ ટુ 3 આન્સર આવતો હતો. હવે આ રૂલ્સ કઈ રીતના લાગુ પડે છે એ સમજવું છે. તો એ સમજવા માટે અહીંયા શું થશે કે અહીંયા આપ્યો છે log 2 8 આપ્યો છે, એનું સિમ્પ્લિફિકેશન આપે તો log 2 2 નો 3 પાવર કહેવાય. 3 હંમેશા ક્યાં આવે? આગળ. એટલે log 2 આધાર અને ઘાતાંક કેવા? સરખા, કિંમત 1 એટલે 3 into 1 બરાબર 3 થઈ જશે. ક્લિયર? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયો આધાર અને ઘાતાંક સરખા હોય તેની વેલ્યુ શું થતી હોય છે? 1 થતી હોય છે. પછી કોઈ પણ આગળ આધાર નિયમ છે 6-7 નંબરનો નિયમ છે કે કોઈ પણ પાવર આપેલો છે, પાવર જે હંમેશા આગળ આવે છે, પાવરનો નિયમ એટલે કે log અહીંયા ABC, C શું છે? પાવર. તો એને આ રીતના લખી શકાય C into log AB. એટલે x ફોર એક્ઝામ્પલ ની વાત કરીએ તો log 7/49 છે તો એને મારે લખવું છે તો log 7 નો સ્ક્વેર આગળ આવશે એટલે 2 log 7 થઈ જશે. હવે આની વેલ્યુ 1 થઈ જાય એટલે આન્સર 2 થઈ જશે. અથવા કોઈ પણ વસ્તુ આગળ મલ્ટીપ્લિકેશનમાં છે, ગુણાકારમાં છે તો એ હંમેશા પાવરમાં જતી હોય છે. ક્લિયર? તો આ થઈ ગયા રૂલ્સ. હવે એના પછીનો લાસ્ટ એન્ડ ફાઇનલ રૂલ્સ ની વાત કરીએ આધાર પરિવર્તન. શાનો? આધાર પરિવર્તન. હવે આધાર પરિવર્તનનો રૂલ્સ શું કહે છે સમજી લઈએ. બેઝ ચેન્જ રૂલ્સ કહેવામાં આવે છે. હવે સપોઝ સમજો કે અહીંયા મને આપ્યું છે log AB ક્રોસ અહીંયા આપ્યું છે log BC. હવે અહીંયા ગુણાકાર ઇન્ડેક્સ છે તો ઇન્ડેક્સનો સરવાળો થશે? યસ યા નો મને કોમેન્ટ કરો. તો અહીંયા ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો? કેમ નહીં થાય? બીકોઝ અહીંયા બેઝ A છે, અહીંયા બેઝ B છે, બંનેનો બેઝ કેવો છે? અલગ અલગ છે. ગુણાકાર માટે, સરવાળા માટે, ભાગાકાર માટે, બાદબાકી માટે રૂલ્સ શું જરૂરી છે કે બંનેના બેઝ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એવો આપણે રૂલ્સ કીધો મેં તમને. તો અહીંયા નહીં થાય. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કારણ કે બેઝ અલગ અલગ છે. તો હવે મારે બેઝ ચેન્જ કરવો હોય એટલે કે અહીંયા મને આપ્યો છે log AB. B મારો ઇન્ડેક્સ છે અને આ છે મારો બેઝ. મારે બેઝને કન્વર્ટ કરવો છે ઇન્ડેક્સમાં. શામાં? ઇન્ડેક્સમાં. તો કઈ રીતના લખી શકાય? log B તો બેઝ છે અને આને ઇન્ડેક્સમાંથી બેઝમાં કન્વર્ટ કરી દેવાય. આ બેઝ કરને પણ એ ભાગાકારમાં જતો રહેશે. આને કહેવાય છે બેઝ ચેન્જ રૂલ્સ, આધાર પરિવર્તનનો નિયમ. એટલે જો અહીંયા શું થશે? અહીંયા આપણને x પર એક્ઝામ્પલ મને આપ્યો છે કે log AB ક્રોસ log BC આપ્યો છે. તો આનો આધાર પરિવર્તન કરીએ તો શું થશે? log B upon log A થશે. વચ્ચે ગુણાકાર આનો શું થશે? અહીંયા A આપ્યો છે, સોરી અહીંયા A છે તો અહીંયા શું થશે? log A upon log B થશે. ઓકે, થઈ ગયા. આનો બેઝ થઈ ગયો. log A કટ, log B કટ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. એટલે આધાર પરિવર્તનનો નિયમ એવું છે કે ભાઈ જ્યારે બેઝ અને ઇન્ડેક્સ અલગ અલગ હોય, બેઝ અને ઇન્ડેક્સ, તો બેઝને આપણે ઇન્ડેક્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ.
બેઝને ઇન્ડેક્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો આટલા રૂલ્સ યાદ રાખવાના છે. ફરી એકવાર રૂલ્સ જોઈ લઈએ, વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલો નિયમ છે એ બેઝ સરખો આપેલો હોય, વચ્ચે પ્લસ હોય તો ઇન્ડેક્સનો ગુણાકાર થતો હોય છે. ક્યારે બેઝ સરખો હોવો જોઈએ? જો બેઝ સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય તો ડિવિઝન હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઇન્ડેક્સનો સરવાળો થતો હોય છે. એટલે સરવાળો હોય તો ગુણાકાર ને ગુણાકાર હોય તો સરવાળો થતો હોય છે. એના પછીનો રૂલ્સ છે કે બંનેનો બેઝ સરખો હોય, વચ્ચે માઇનસ હોય તો ઇન્ડેક્સનો માઇનસ હોય તો ઇન્ડેક્સનો ભાગાકાર થતો હોય છે અને ભાગાકાર હોય તો બાદબાકી થતી હોય છે. ઓકે, આ 4 રૂલ્સ થઈ ગયા. એના પછીનો રૂલ્સની વાત કરીએ કે log 1, કોઈ પણ log 1 ની કિંમત હંમેશા શું હોય છે? 0 હોય છે. પછી આધાર અને ઘાતાંકનો નિયમ, એટલે આધાર અને ઘાતાંક બંને કેવા હોય? સરખા હોય, સેમ હોય. તેની વેલ્યુ કેટલી થતી હોય છે? 1 થતી હોય છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એના પછી છે પાવર રૂલ્સ. પાવર રૂલ્સનો મતલબ એવો છે કે કોઈ પણ વસ્તુ પાવરમાં છે, પાવર છે હંમેશા ક્યાં આવી જાય છે? મલ્ટિપ્લિકેશનમાં આવે છે અને મલ્ટિપ્લિકેશન હંમેશા ક્યાં આવે છે? પાવરમાં આવતો હોય છે. તો આ રૂલ્સ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, એના પછી વાત કરીએ આધાર પરિવર્તનનો. આધાર પરિવર્તનનો રૂલ્સનો મતલબ શું છે કે બેઝ અને ઇન્ડેક્સ અલગ અલગ આપેલા છે. તો બેઝ તો બેઝમાં જ છે, સોરી ઇન્ડેક્સ તો ઇન્ડેક્સમાં છે, પણ બેઝને હું શામાં કન્વર્ટ કરીશ? ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવી હોય તો કરી શકાય, પણ એને ક્યાં લેવી પડે છે? છેદની અંદર લેવી પડે છે. તો આટલા રૂલ્સ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો, એટલે આખું તમારું ચેપ્ટર પરફેક્ટલી થઈ જશે. ઓકે, એક પણ રૂલ્સ બાકી રાખવાનો નથી. આ બધા જ રૂલ્સ પરફેક્ટલી કરી લેવાના છે. મેં બધા જ રૂલ્સ તમને અહીંયા બતાવી દીધા છે. હવે આ બધા જ રૂલ્સના આધારે આપણે એક્ઝામ્પલ ગણવાના છે. પણ એક્ઝામ્પલ ત્યારે આપણે ગણી શકીએ છીએ કે જ્યારે રૂલ્સ આપણા પરફેક્ટલી તૈયાર હોય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી પ્રાયોરિટી આપણે આ બધા રૂલ્સ તૈયાર કરી દેવાના છે. આ રૂલ્સ તૈયાર જેવા થઈ જાય છે તરત જ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર, પાર્ટ નંબર 5 ની અંદર આપણે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી દેવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ છે કે સર આગળના તમે જે વિડીયો બનાવેલા છે એ વિડીયો અમે જોઈ શકીએ છીએ. ઓબ્વિયસલી જોઈ શકો છો, જોવાના જ છે, કમ્પલસરી જોવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, એ વિડીયો આ વિડીયો બંને સરખા છે. ફક્ત ફરક એટલો છે કે એની અંદર અલગ એક્ઝામ્પલ લીધા છે, અહીંયા હું અલગ એક્ઝામ્પલ લઉં છું. એટલે બધા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ થઈ જશે. રીત એક જ છે, એક જ સિલેબસ છે. એટલે તમારે 100 જોવાના છે, તમારા ફ્રેન્ડ્સને પણ જોડાવાના છે, તમારી કોલેજમાં પણ શેર કરવાના છે. જીટીયુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, મિડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને વધુ તૈયારી કરવા માંગો છો વિદ્યાર્થી મિત્રો, તો આપણો કોર્સ બનાવેલો છે. એ કોર્સની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એમાં બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને ત્યાં પ્રોવાઈડ થતી હોય છે. મોસ્ટ આઈએમપી મટીરિયલ છે, મોસ્ટ આઈએમપી વિથ એક્ઝામ્પલ છે, વિડીયોઝ છે, પીડીએફ છે, મોડલ પેપર છે, જીટીયુ પેપર સોલ્યુશન છે, દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ થતી હોય છે. તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે નેક્સ્ટ પાર્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આનો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી લઈશું, એટલે મોસ્ટ એન્ડ મોસ્ટ એક્ઝામ્પલ કવર કરી લઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં સુધી આટલા રૂલ્સ પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. આ વિડીયો તમારા જોડે આવે તરત જ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેવાનો છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થાય તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. ટેલિગ્રામ ચેનલની લિંક પણ મૂકેલી છે, ઇન્સ્ટાગ્રામનું પેજની પણ લિંક મૂકેલી છે, તો ફટાફટ ફોલો આપી દેવાનું છે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.